પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગુડ. તો છેલ્લે લાસ્ટમાં આપણે બધા એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની એ ચર્ચા કરતા હતા અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ચર્ચામાં આપણે ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદમાં શું ફેરફાર થાય એના વિશેની વાત છે એ કરી ચૂક્યા છીએ. બરાબર. હવે આપણે કમેન્ટ છે એ બંધ કરી દઈએ. હવે આજે એ ચોથો ચેન્જીસ જે સૌથી અગત્યનો છે, સૌથી અગત્યનો કહી શકાય એવો ચોથો ચેન્જીસ છે, એ ખાસ અગત્યનો છે. ધ્યાન રાખજો, આમાં ખબર પડવી જોઈએ. જો આમાં ખબર નહીં પડે તો આગળના બે નિયમ ભણ્યા છો એ પણ કાંઈ કામ નહીં લાગે. બરાબર. ચોથો ચેન્જીસ, ચોથો નિયમ શું હતો? તો કે ચોથો નિયમ એવો હતો, ચોથો ફેરફાર એવો હતો, કાળમાં ફેરફાર. હવે ટેન્સની અંદર છે એ ચેન્જ કરવાનો છે, કાળમાં ફેરફાર કરવાનો છે. કાળની અંદર શું ફેરફાર થશે? તો ખાસ પેલા બે અપવાદો છે એ અપવાદોને યાદ રાખવાના છે. બરાબર. બે અપવાદો છે એ બે અપવાદોને ખાસ તમારે યાદ રાખવાના છે. એક જ ચલો તો કાળમાં ફેરફાર. હવે બધાનું એ ફોકસ બોર્ડ ઉપર હોવું જોઈએ, કારણ કે નજર હટી દુર્ઘટના ઘટી. બરાબર. ખબર નહીં પડે પછી કે આમાં શું જાદુ થઈ ગયું એમ. તો કાળમાં ફેરફારની અંદર એ પહેલો ચેન્જ કેવો છે? ટૂંકમાં લખું છું, ધ્યાન રાખજો કે જ્યારે એ ડાયરેક્ટ સ્પીચની અંદર, ડાયરેક્ટ સ્પીચ એટલે કે ડીએસ, ટૂંકમાં લખું છું, જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં સાદા વર્તમાન કાળનું વાક્ય હોય, જ્યારે ડાયરેક્ટ સ્પીચની અંદર સાદો વર્તમાન કાળ હોય અને સાદા વર્તમાન કાળની અંદર આપેલું જે વાક્ય છે એ વાક્ય સનાતન સત્ય હોય કેમાં, તો સાદા વર્તમાન કાળના વાક્યની અંદર ફેરફાર થતો નથી, ચેન્જ થતો નથી. ડાયરેક્ટ સ્પીચની અંદર સાદા વર્તમાન કાળનું વાક્ય હોય ને સાદા વર્તમાન કાળમાં પણ સ્પેશિયલ કેસ છે કે જ્યારે વાક્ય છે સનાતન સત્ય હોય, ગાણિતિક તર્ક હોય, વિજ્ઞાનનો કોઈ નિયમ હોય, કોઈ સુવિચાર દર્શાવતું અથવા કોઈ કહેવત દર્શાવતું વાક્ય હોય, તો એવા સંજોગોમાં, એવા કેસની અંદર આપણે છે એ ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે વાક્યમાં ફેરફાર કરવાનો નથી, ચેન્જ કરવાનો નથી. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે કે the teacher said to students, the teacher said to students, the sun rises in the east. The teacher said to students, the sun rises in the east. આવું સેન્ટેન્સ છે. ચલો અહીંયા ધ્યાન રાખજો. હે સાહેબ, આવા વાક્ય પૂછાય નહીં, પણ જો ઇન કેસ પૂછાઈ ગયું તો પાછા તમે એનું એ સાદા વર્તમાન કાળમાંથી એ સાદા ભૂતકાળમાં ચેન્જ કરી નાખશો, મને ખબર છે. એટલા માટે આ વાત છે ધ્યાનમાં લેવો એ મારી દ્રષ્ટિએ છે અગત્યનો બને છે. બરાબર. તો ટીચરનું શું થશે? તો ટીચરનું ધ ટીચર એઝ ઇટ ઇઝ રહેશે. સેડ નું ટોલ્ડ થશે, કારણ કે વિધાન વાક્ય છે. સ્ટુડન્ટ્સનું સ્ટુડન્ટ્સ, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક ધેટ. આ બધા ફેરફાર કેમ થશે? આપણે જેમ જેમ આગળ વધતા જશું એ સ્ટેપ બાય સ્ટેપ, વન બાય વન તમને છે ક્લિયર થતા જશે. બરાબર. એટલે અત્યારે ફિકર કરતા નહીં. બરાબર. એ જેમ જેમ આગળ વધશું એટલે એ તમને છે એ ક્લિયર થતા જશે. હવે જો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે, ઘસાઈ ગયેલું વાક્ય છે. કેવું વાક્ય છે? સનાતન સત્ય છે. કે સાહેબ ઘડીક તમે ઘસાઈ ગયેલું વાક્ય કેવું, ઘડીક સનાતન સત્ય નહીં, સનાતન સત્યમાં આ વાક્ય ઘસાઈ ગયેલું છે. બધાને ખબર છે, નાનપણથી સનાતન સત્યમાં આ જ લખવામાં આવે છે. બરાબર. તો તમને ખબર છે કે સનાતન સત્ય છે. તો આવા વાક્યની અંદર જ્યારે સાદો વર્તમાન કાળ હોય છે અને સનાતન સત્ય હોય છે, ગાણિતિક તર્ક હોય, વૈજ્ઞાનિક નિયમ હોય, સુવિચાર હોય કે કહેવત હોય, તો એમાં કોઈ પણ જાતનો ચેન્જ કરવાનો નહીં, એઝ ઇટ ઇઝ વાક્ય રહેશે. ધ સન rises in the east. The sun rises in the east as it is વાક્ય રહેશે. ઓકે છે? ચલો. હાલો.
નેક્સ્ટ સેન્ટેન્સ કે બીજો નિયમ છે કે જ્યારે ડાયસની અંદર એટલે કે ડાયરેક્ટ સ્પીચની અંદર સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય, જ્યારે એ ડાયરેક્ટ સ્પીચની અંદર સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય ત્યારે ત્યારે શું કરવાનું છે? તો ત્યારે વિલ અને શેલનું વુડ કરવું, ક્રિયાપદમાં અન્ય ફેરફાર કરવા નહીં, ક્રિયાપદમાં ફેરફાર થશે નહીં. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. જ્યારે સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય તો સાદા ભવિષ્યકાળના વાક્યની અંદર એક જ મિનિટ. હાલો, સર હાજી બોલો. સનાતન સત્ય એટલે સનાતન સત્ય એટલે યુનિવર્સલ સનાતન ટ્રુથ, પહેલેથી જે ચાલ્યું આવે છે, અત્યારે પણ એ જ પ્રકારે ક્રિયા થાય છે અને ભવિષ્યમાં પણ એમાં કોઈ પણ ચેન્જીસ થવાની સંભાવના નથી. દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે, બરાબર, તો એ પહેલેથી પૂર્વમાં જ ઉગે છે. આપણે નતા એ પહેલા, અત્યારે પણ પૂર્વમાં જ ઉગે છે અને ભવિષ્યમાં એમાં કોઈ ચેન્જ થવાની સંભાવના નથી. અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી ગોળ છે, બરાબર. તો આ સનાતન સત્ય છે. ક્લિયર થાય છે? ક્લિયર. ઓકે. પણ નિયમ, ગાણિતિક તર્ક એટલે ગણિતનો કોઈ પણ નિયમ, બરાબર. 1 + 1 = 2 ગાણિતિક તર્ક કહેવાય. 3 × 4 12 ગાણિતિક તર્ક વે, બરાબર. રેડી? ઓકે. ચાલો. હા. કાઈ કીધું? ચલો હવે અનમ્યુટ કરી દેજો. હવે આ નિયમ સમજી લઈએ. ઈસુની Okay. સોનાક્ષી. હવે જેને પણ ક્વેશ્ચન છે એ થોડી વાર રહીને, કારણ કે પછી એ સિલેબસ આપણે આગળ ચલાવવાનો છે, બરાબર. હું પૂછું ત્યારે પાછા પ્રશ્ન પૂછજો. કે સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય તો એમાં વિલ અને શેલનું છે એ વુડ થાય અને ક્રિયાપદમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. એક્ઝામ્પલ જોઈએ કે આસ્તા આસ્તા સે તો ભાઈ એટલો જ. અનમ્યુટ કરી દેજો, કોઈકનું માઇક શરૂ છે. આસ્તા સે તો ભાઈ કે આઈ વિલ કેને અવાજ? હેલ્પ યુ ટુમોરો. આવું સેન્ટેન્સ છે. આસ્થા સેડ ટુ ભાઈ આઈ વિલ હેલ્પ યુ ટુમોરો. આસ્થાએ ભાઈને કહ્યું હું તને આવતીકાલે મદદ કરીશ. રેડી છે? તો આસ્થાનું આસ્થા, સેડ ટુ નું શું થાય? તો સેડ ટુ નું થશે ટોલ્ડ. અભયનું અભય, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક શું આવશે? ધેટ આવશે. વિધાન વાક્ય છે એટલે આ ફેરફાર આપણે જોઈ ગયા છીએ. સર્વનામમાં ફેરફાર. આ એટલે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષનો ફેરફાર છે એ કેની મુજબ થાય? તો કે બોલનાર મુજબ થાય. આપેલા વાક્યમાં બોલનાર કોણ છે? આસ્થા. તો આસ્થા એટલે શું? તો કે છોકરી, એની કર્તા વિભક્તિ શું આવે? આ એટલે એની કર્તા વિભક્તિ છે. તો આસ્થાની કર્તા વિભક્તિ શું આવે? તો કે શી. વિલ અને શેલ હોય તો એનું શું થઈ જાય? વુડ થઈ જાય, બરાબર. વિલ અને શેલ બંનેનું વુડ થઈ જશે. શેલનું શુડ થતું નથી. ખાસ ધ્યાનમાં લેજો. ઓકે. કારણ કે શેલ છે એ શેલ પછી તમે શુડ મૂકો છો તો શુડનો સ્પેશિયલ ઉપયોગ છે કે કોઈ પણ પ્રકારની ફરજ, કોઈ પણ પ્રકારનું કર્તવ્ય છે એ રજૂ કરે છે. ઓકે. એટલે વિલ અને શેલ બંનેનું છે એ વુડ જ કરવાનું છે કે શી વુડ. હવે જો ક્રિયાપદ છે હેલ્પ, ક્રિયાપદ છે હેલ્પ, તો ક્રિયાપદની અંદર કોઈ પણ ચેન્જ થશે નહીં. વિલનું માત્ર અહીંયા વુડ કરવાનું છે. હેલ્પનું હેલ્પ એઝ ઇટ ઇઝ રહેશે. આ યુ છે એ કયું યુ છે? તો કર્મવાચક છે. કયું યુ છે? કર્મવાચક યુ છે, બરાબર. કારણ કે ક્રિયાપદ પછી આવ્યું છે. તો યુ એટલે બીજો પુરુષ. બીજા પુરુષનો ફેરફાર કેની મુજબ? સાંભળનાર પ્રમાણે. યુ તો સાંભળનાર કોણ છે? અભય. તો અભય એટલે ત્રીજા પુરુષમાં જો હી, પછી એનું કર્મવાચક સર્વનામ કયું આવે? હિમ. ટુમોરો નું થઈ જાય ધ નેક્સ્ટ ડે. ટુમોરો નું થઈ જાય ધ નેક્સ્ટ ડે. ચલો, ક્લિયર છે? આ બંને નિયમ, બંને રૂલ્સ બધાને ક્લિયર છે? થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ સર, હું તમને નહોતી કહેતી. સાચી વાત છે. ચલો તો વાંધો નહીં. દંડના દંડ. હવે જો અહીંયા ધ્યાન રાખજો, ફૂલ ફોકસ બોર્ડ ઉપર રાખજો, કારણ કે સૌથી અગત્યનો નિયમ છે, બરાબર. અને અગત્યનો નિયમ છે એટલે આવડવું જોઈએ. તમે એમ કહો છો પ્રેક્ટિસ માટેનું સેન્ટેન્સ આપો. આ ચારે ચાર નિયમ છે એ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે અલગ અલગ વાક્યની એ, બરાબર, દરેક વાક્યમાં હું સમજાવીશ. 4 થી 5 એક્ઝામ્પલ તમને આપીશ અને પછી એ 2 એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે આપીશ. એટલે તમને પણ આઈડિયા આવી જાય કે લેક્ચર એટેન્ડ કર્યા પછી એ કેટલો ફેરફાર થયો, કેટલો ચેન્જ મારી અંદર આવ્યો, મને કેટલું સમજાણું. રેવડી છે?
એટલે અત્યારે પ્રેક્ટિસ નથી કરવાની. એક નિયમ ભણ્યા હોય એની પ્રેક્ટિસ કરો તો સ્વાભાવિક છે આવડવાનું જ છે. પણ ચારે ચાર નિયમ કમ્પ્લીટ થઈ જાય, અલગ અલગ વાક્ય જોવા માંડીએ, પછી તમને આઈડિયા આવે કે સાચું શું છે. બરાબર. તો હવે આ બે ટેબલ છે આપણે બનાવવાના છે, જેમ આપણે આગળ એ બનાવ્યા હતા એ પ્રમાણે જ. ડાયરેક્ટ અને જીવનમાં ઇનડાયરેક્ટ. હા, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. કોઈ કાંઈ લખવાની કોશિશ ન કરતા, માત્ર ને માત્ર બોર્ડ ઉપર ધ્યાન હોવું જોઈએ. ઉપરનો આપણે એક કેસ સમજાવો, સાદો વર્તમાન કાળનો. બરાબર. સનાતન સત્ય, ગાણિતિક તર્ક, વૈજ્ઞાનિક નિયમ, સુવિચાર કે કહેવત. તો ઈ સિવાય જ્યારે સાદો વર્તમાન કાળ આવે, ઈ સિવાય જ્યારે વાક્યની અંદર સાદો વર્તમાન કાળ આવે, ડાયરેક્ટ વાક્યમાં જ્યારે સાદો વર્તમાન કાળ આવે, તો ઇનડાયરેક્ટમાં એ સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થશે. આ જ સિક્વન્સમાં યાદ રાખજો, આરામથી યાદ રહેશે. તમે કાળ બહુ સારી રીતે બધા ભણેલા છો. બરાબર. બહુ સારી રીતે કાળ ભણેલા છો, તેમ છતાં મારે છે એ તમને એ થોડુંક યાદ અપાવવું પડશે. ઓકે, કે સાદા વર્તમાન કાળની અંદર કઈ કઈ બાબતો આવે. તો સાદા વર્તમાન કાળની અંદર કા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. સાદા વર્તમાન કાળમાં શું આવે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ઓરિજિનલ ફોર્મ આવે, અથવા ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. રેડી છે? સાદા વર્તમાન કાળમાં કા ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને કા તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. મૂળ રૂપ ક્યારે આવે એ તમને ખબર છે, અને એસ કે એસ વાળું રૂપ ક્યારે આવે એ પણ તમને ખબર છે. નો ખબર હોય તો કહી દઉં છું, એકવાર બોલી જાઉં છું. લખવાની જગ્યા ટેબલ બનાવવાનું છે એટલે થોડીક શોર્ટ પડશે. બરાબર. સાદા વર્તમાન કાળની અંદર એ મૂળ રૂપ ક્યારે આવે લખી જ દઉં છું. બરાબર. નહીતર પાછો કોઈકનો ક્વેશ્ચન આવશે, સાહેબ ઈ નો સમજાણું. કે જ્યારે એ વાક્યમાં રહેલો કર્તા આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય કે બહુવચન નામ હોય, ત્યારે છે એ સાદા વર્તમાન કાળમાં એ પોઝિટિવ સેન્ટેન્સમાં એની સાથે મૂળ રૂપ આવે છે. અને ઈ સિવાય એટલે કે કરતા હી હોય, શી હોય, ઇટ હોય કે એક વચન નામ હોય, તો એની સાથે છે એ ક્રિયાપદનું કયું રૂપ આવે? એસ કે ઈએસ વાળું રૂપ આવે. રેડી છે? અને સાદા ભૂતકાળની અંદર, સાદો ભૂતકાળ હોય તો સાદા ભૂતકાળની અંદર એ ક્રિયાપદનું શું કરવામાં આવે છે? V2 એટલે કે બીજું રૂપ કરવામાં આવે છે. સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું V2 થાય છે, બીજું રૂપ થાય છે. કઈ રીતે થાય છે? જો એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ કે આવું એક્ઝામ્પલ છે. બરાબર. કે રીડ્સ, રીડ્સ છે, રીડ્સ, એસ કે એસ લાગ્યો છે. બરાબર. તો સાદો વર્તમાન કાળ છે એટલે એસ કે એસ લાગ્યો છે. અને આનું ઇનડાયરેક્ટ થાય તો ક્રિયાપદની અંદર શું ચેન્જ થાય? તો રીડ નું એ રીડ થઈ જાય. આ V2 છે. બરાબર. મેં પાછું રૂપે એવું લીધું. બીજું એક્ઝામ્પલ લઈએ એક. મીટ્સ હોય, મીટ્સ હોય. બરાબર. તો આનું V2 તમે કરો તો શું થઈ જાય? મેટ થઈ જાય. શું થઈ જાય? મેટ થઈ જાય. અને મીટ હોય એટલે કે મૂળ રૂપ હોય તો પણ એનું શું થઈ જાય? મેટ થઈ જશે. સાદા વર્તમાન કાળની અંદર એ ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ હોય તો એનું તમારે સાદા ભૂતકાળની અંદર શું કરવાનું છે? V2 કરવાનું છે. ક્રિયાપદનું એ બીજું રૂપ મૂકવાનું છે. બરાબર. પછી એ નકાર વાક્ય હોય તો નકાર વાક્યમાં કઈ રીતે કરવું તો આપણે એક્ઝામ્પલમાં વધારે સમજશું. ઓકે, એક્ઝામ્પલમાં તમને વધારે આઈડિયા આવશે. ઓકે. બીજું કે ચાલુ વર્તમાન કાળ હોય, અહીંયા આપણે પોઝિટિવ, નહીતર તો પછી આ નિયમનો બરાબર એ ઢગલો થઈ જશે. કાળ બધા ભણ્યા છે, બધા કાળની વાક્ય રચના હું લખાવીશ તો બરાબર તમે નિયમ ભૂલી જશો, વાક્ય રચના યાદ રાખવા જશો તો. બરાબર. પણ તમે કાળ છે એ ખૂબ સારી રીતે ભણ્યા છો એટલે મને આશા છે કે તમને કાળ યાદ છે. એટલે પોઝિટિવ સેન્ટેન્સની હું વાક્ય બરાબર લખાવું છું. ક્રિયાપદમાં શું ચેન્જ થાય એ તમને હું કહું છું. રેડી? સાદો વર્તમાન કાળ બાદ જ્યારે ડાયરેક્ટની અંદર ચાલુ વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટમાં એનો થઈ જશે ચાલુ ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળનો ઇનડાયરેક્ટમાં થઈ જાય ચાલુ ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળનો ઇનડાયરેક્ટમાં થઈ જાય ચાલુ ભૂતકાળ. હવે ચાલુ વર્તમાન કાળની અંદર શું આવે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની અંદર શું આવે? તો કે એમિઝાર આવે, એમિઝાર આવે. અને ક્રિયાપદનું કયું રૂપ આવે છે? તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી. અને ચાલુ ભૂતકાળ તમે ઇનડાયરેક્ટમાં કરો તો એનું થઈ જાય વોઝ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી.
હવે કોઈકને બરાબર એ ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદની અંદર પ્રશ્ન થતો હોય કે સાહેબ તમે લખાયું હતું તો ખરી કે એમિઝારનું વોઝવેર થાય, તો એમિઝારનું વોઝવેર શા માટે થતું હતું? તો એનું કારણ આ જ છે કે કાળ પરિવર્તનને લીધે એ એમિઝારનું છે એ વોઝવેર થતું હતું. રેડી છે? ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ. એક એક્ઝામ્પલ જોઈએ કે આવું વાક્ય હોય કે ઇઝ ક્રિએટિંગ, બરાબર, તો આનું થઈ જશે વોઝ ક્રિએટિંગ. આઈએનજી નું ટૂંકમાં આઈએનજી જ રહે છે. કર્તાના આધારે વોઝવેર કે એમિઝાર છે એ મૂકવામાં આવતું હોય છે. ક્લિયર? પછી ચાલુ વર્તમાન કાળ બાદ એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ તો ચાલુ ભૂતકાળ. હવે જવાબ તમને આવડી જશે. જો ડીએસ ની અંદર પૂર્ણ વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ માં એનો કયો કાળ થવો જોઈએ? પૂર્ણ ભૂતકાળ થવો જોઈએ. સાચી વાત છે, અને એ જ થાય છે, પૂર્ણ ભૂતકાળ. સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળની અંદર શું આવે સાહેબ? તો કે એમાં આવે છે હેવ અથવા હેઝ પ્લસ V3. અને પૂર્ણ ભૂતકાળમાં તો કે પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3. રેડી? કર્તાના આધારે કર્તા એક વચન હોય તો હેઝ ક્રિએટેડ V3 છે, બરાબર. તો એનું તમે ઇનડાયરેક્ટ માં ટ્રાન્સલેટ કરો તો શું થઈ જાય? હેડ ક્રિએટેડ. એટલા માટે જ આપણે સહાયકારક ક્રિયાપદમાં લખ્યું હતું કે હેવ હેઝ નું શું થાય? હેડ થાય. ઓકે, ચલો કમેન્ટ શરૂ કરું છું. આમાં કોઈને કઈ ન સમજાતું હોય તો પ્રશ્ન પણ તમે કહી શકો. ત્રીજી નહીં, ત્રીજું. હા, રેડી? V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અથવા ત્રીજું રૂપ. દંડના દંડન. ઓકે, પહેલેથી એસએસ લેવા જો ને. હાલો ફટાફટ એક એસએસ લઈ જાઓ, હજી બાકી છે સ્લાઇડ. ચલો ફટાફટ આનું એસએસ લઈ જાઓ. 1 2 3. હાલો ખડાક હો ગયા ને? હાલો 1 2 3. રેડી? હજી આ 3 જ નિયમ થયા છે, હજી 3 બાકી છે, બરાબર. ચલો જોઈએ. કમેન્ટ પાછું બંધ કરી દઈએ. ઓકે, V1 V2 V3 એકવાર કરાવજો પ્લીઝ. ઓકે, કઈ વાંધો નહીં. પાછી એ કોલમ જે પ્રમાણે આપણે ચાલતી હતી એ જ કોલમની અંદર આગળ વધવાનું છે, કન્ટિન્યુ કરવાનું છે. તમે બીજી વાર ટેબલ ન બનાવતા, એને ટેબલમાં જ એ તમારે કન્ટિન્યુ કરવાનું છે, ડાયરેક્ટ અને જીવનમાં ઇનડાયરેક્ટ. ચલો, તો ડાયરેક્ટ સ્પીચની અંદર એ જ્યારે એ સાદો ભૂતકાળ આપવામાં આવ્યો હોય, ડાયરેક્ટ સ્પીચમાં જ્યારે સાદો ભૂતકાળ આપવામાં આવ્યો હોય ત્યારે એનું ઇનડાયરેક્ટમાં શું થાય? તો સાદા ભૂતકાળનું ઇનડાયરેક્ટમાં થઈ જશે પૂર્ણ ભૂતકાળ. સાદા ભૂતકાળનો કયો કાળ થશે? પૂર્ણ ભૂતકાળ. સાદા ભૂતકાળનો કયો કાળ થાય? પૂર્ણ ભૂતકાળ થાય. હવે પાછું સાદા ભૂતકાળમાં એ પહેલા આવતું હતું એ જ આમાં આવે V2, બરાબર. તો પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ પ્લસ V3. V2 તો પૂર્ણ ભૂતકાળમાં થઈ જાય હેડ પ્લસ V3. આવું હોય કે મેડ. મેડ છે, આ મેડ શું છે? બીજું રૂપ છે. મેક નું બીજું રૂપ છે મેડ, બરાબર. તો એનું તમે ઇનડાયરેક્ટમાં ટ્રાન્સલેટ કરો તો એનું તમારે મૂકવું પડે હેડ મેડ. મેક મેડ મેડ. આ V3 છે, બરાબર. આના 3 રૂપ કહી દઉં. મેક, બીજું રૂપ થાય મેડ, અને ત્રીજું રૂપ થાય મેડ. V2 V3 અને V1. રેડી? તો સાદો ભૂતકાળ છે એનો પૂર્ણ ભૂતકાળ થાય. પછી એ જ્યારે ચાલુ ભૂતકાળ હોય, ડાયરેક્ટ ની અંદર જ્યારે ચાલુ ભૂતકાળ હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો ઇનડાયરેક્ટ માં એનો થઈ જશે પૂર્ણ ભૂતકાળ, સોરી ચાલુ પૂર્ણ ભૂતકાળ. જ્યારે ડાયરેક્ટ ની અંદર ચાલુ ભૂતકાળ હોય ત્યારે ઇનડાયરેક્ટ માં ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જશે. હવે આના માટે તમને ટેન્સ બધા છે એ થોડા ઘણા કોન્સેપ્ચ્યુઅલી છે યાદ હોવા જોઈએ, બરાબર. બાકી એમાં ક્રિયાપદ કયા આવે છે હું તમને રિમાઇન્ડ કરાવતો જાઉં છું, યાદ કરાવતો જાઉં છું. ઓકે, તો ચાલુ ભૂતકાળની અંદર શું આવે? તો આગળ જ આપણે વાત કરી કે વોઝ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી, વોઝ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શું આવે સાહેબ? તો હેડ, પછી મૂકવામાં આવે છે બીન, અને એમાં પણ ક્રિયાપદનું આઈએનજી આવે. એટલે આવું વાક્ય હોય કે વોઝ પ્લેઇંગ, વોઝ પ્લેઇંગ હોય, બરાબર, તો આનું થઈ જાય હેડ બીન પ્લેઇંગ. વોઝ પ્લેઇંગ આવું ક્રિયાપદ હોય તો એનું થઈ જાય હેડ વત્તા બીન વત્તા પ્લેઇંગ. ઓકે, ચલો. અને લાસ્ટ, જ્યારે એ ડાયરેક્ટ ની અંદર પૂર્ણ ભૂતકાળ હોય પછી આપણે સેન્ટેન્સ જોવાના છે. જ્યારે ડાયરેક્ટ ની અંદર પૂર્ણ ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટ માં એનું શું થાય? તો પૂર્ણ ભૂતકાળમાં કોઈ પણ ચેન્જ નથી થતો, એટલે પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ જ રહે. ઓકે, એટલા માટે જ આગળ હેડ નું હેડ જ રહેતું હતું. એક્ઝામ્પલ જોઈએ, ક્રિયાપદ જોઈએ કે હેડ વિન વોન વોન, આ V3 છે, બરાબર, તો એનું હેડ વોન જ રહે, તો એનું હેડ વોન જ રહે. આ પણ V3 છે. ઓકે, તો આ પ્રમાણે કંઈક છે એ ચેન્જ થાય છે, આ પ્રમાણે કંઈક ચેન્જ થાય છે. હાલો ગોપાલભાઈ, હાલો હેલો હાલો, હેલો હાજી બોલો. સર, હું કાલના લેક્ચર અટેન્ડ કરી નથી એટલે મારે એની અવાજ નહીં પીડીએફ આવતો મળી તમારો. શકશે? હું કાલના લેક્ચર અટેન્ડ કરી શક્યો નથી, તેના રેકોર્ડ વિડિયો કે પીડીએફ મળશે? યુટ્યુબમાં આપણે ચેનલમાં મૂકેલા છે પેન્ટેડ ગુજરાતીમાં. ઓકે, કાલના ભૂતકાળ હા હા સાદું. હા હા, કાળના. થેન્ક યુ સર. ચલો, તો ક્લિયર છે બધાને? ફટાફટ કમેન્ટ આપી દો. કોઈ પણ નિયમ નો સમજાણો તો પૂછી શકો છો. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનો ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ. 5 મિનિટ્સ. ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે. જેને પણ હજી નો સમજાણું હોય એટલું આ બે ટેબલ ખાલી યાદ રાખી લેજો. હમણાં તમને છે એક્ઝામ્પલ હું તમને આપીશ એટલે ધીમે ધીમે ક્લિયર થતું જશે. થોડીક પોતાની જાત ઉપર શ્રદ્ધા રાખજો. જાનવીબેને પણ ખૂબ સરસ રીતે લખ્યું છે. કાળમાં ફેરફાર, હવે આપણે ચારે ચાર ફેરફાર જોયા હતા, બરાબર. ચેન્જ ઇન પ્રોનાઉન, સર્વનામમાં ફેરફાર જોયું હતું. સમય અને સ્થળ દર્શક શબ્દમાં ફેરફાર જોયો હતો, બરાબર. પછી ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર જોયો હતો, અને ચોથો ફેરફાર હતો કાળમાં ફેરફાર. તો આ ચારે ચાર ફેરફારને આપણે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાના છે, બરાબર. અને એક્ઝામ્પલ છે એ આપણે જોવાના છે. ચારે ચાર પ્રકારનો ફેરફાર એક્ઝામ્પલની અંદર કરવાનો છે. હવે તમને કોઈ પણ ફેરફાર ન સમજાય વાક્યની અંદર તો તમે એ શ્યોરલી પૂછી શકો છો, બરાબર. ચલો, પહેલું એક્ઝામ્પલ જોઈએ કે વિરાટ said to Anushka. વિરાટ said to Anushka. આ વાક્ય છે કે રોહન plays cricket every day. થોડાક સિમ્પલ વાક્યથી આપણે શરૂઆત કરશું, બરાબર. નહીતર પછી પહેલા જ વાક્યમાં સાહેબ કે ઓહો, પહેલા વાક્યમાં જ પરસેવો વળી ગયો, બરાબર. પણ નિયમ યાદ હશે તો કોઈ પણ પ્રકારનું વાક્ય છે એ તમે બનાવી શકશો. તો જો અહીંયા વિરાટનું બોલનારને સાંભળનારમાં ફેરફાર ન થાય, વિરાટનું વિરાટ,
સેડ ટુ નું ટોલ્ડ. આ શું કામ થાય આગળ આવશે. જ્યારે વિધાન વાક્ય હોય ને ત્યારે સેડ ટુ નું ટોલ્ડ થાય. એ આપણે હમણાં 4 વાક્ય જોઈશું. 4 પ્રકારના વાક્ય તમારે આવે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ કરવાના. તો ત્યારે આપણે બધો નિયમ લખાવશું કે ક્યારે આપણે ટોલ્ડ કરવાનું, ક્યારે આસ્ક કરવાનું, ક્યારે રિક્વેસ્ટેડ કરવાનું. બરાબર. અત્યારે આમાં નહીં પડતા. મેં તમને કહી દીધું છે કે સેડ ટુ નું ટોલ્ડ થાય. બરાબર. કારણ કે વિધાન વાક્ય છે. અનુષ્કાનું અનુષ્કા, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ધેટ. વિરાટ અને અનુષ્કા બંને વાત કરે છે રોહનની. તો રોહન છે એ ત્રીજો પુરુષ કહેવાય એટલે ભૂલથી પણ રોહનનું ઈ થવું જોઈએ નહીં. ત્રીજા પુરુષની અંદર કોઈ પણ ચેન્જ ન થાય, ફેરફાર ન થાય. એટલે રોહનનું રોહન એઝ ઇટ ઇઝ રહે. રોહન. હવે કરતા રોહન છે એ શું છે તો કે ત્રીજો પુરુષ એક વચન છે. એક વચન નામ છે એટલે સ્વાભાવિક છે ક્રિયાપદનું કયું રૂપ આવે? એસકેએસ વાળું રૂપ. જો અહીંયા આપ્યું છે તો કર્તા પ્લસ એસકેએસ વાળું રૂપ, સબ્જેક્ટ પ્લસ એસઈએસ ફોર્મ. તો ત્યારે શું થાય? સાદો વર્તમાન કાળ છે. તો ઇનડાયરેક્ટ તમે કરો છો સાદો ભૂતકાળ થઈ જાય. તો પ્લેનું થઈ જશે અહીંયા પ્લેડ. રોહન પ્લેડ ક્રિકેટ એવરી ડે. ક્લિયર? ક્લિયર? હાલો ક્લિયર? એક એક વાક્યમાં પૂછતો જઈશ એટલે જે ફેરફાર ન સમજાય એ ફરી વાર સમજાવી શકું. હાલો ક્લિયર? આવું સેન્ટેન્સ છે. આસ્થા said to Aman, I went to your uncle's home last day. ઓકે, ટાઈમ થઈ ગયો છે, કાંઈ વાંધો નહીં. બરાબર. આ એક સેન્ટેન્સ કરાવીને પછી 10મા વાળા વાટ જોતા હશે. તમારા પણ વિજ્ઞાન વાળા સર રાહ જોતા હશે. આસ્થાનું આસ્થા, said નું શું થઈ જશે? ટોલ્ડ. અમનનું અમન, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક શું આવશે? ધેટ. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક શું આવશે? ધેટ. ઓકે. આ એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર આસ્થા છે તો આસ્થાની કર્તા વિભક્તિ શું આવે? શી. કર્તા વત્તા V2. સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો કયો કાળ થાય? હમણાં જ આપણે જોયું પૂર્ણ ભૂતકાળ થાય. તો પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે અને આનું મૂળ રૂપ છે ગો. આનું મૂળ રૂપ છે ગો. તો ગો નું ત્રીજું રૂપ કયું થઈ જાય? ગોન. કે શી હેડ ગોન. ટુ નું ટુ. યુ યોર. યોર એટલે બીજો પુરુષ, એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. યુ યોર. યોર એટલે અમન. તો અમન એટલે છોકરો. તો એનું ત્રીજું સર્વનામ આવે. યુ યોર ત્રીજું. તો હી હિમ હિઝ. ટુ હિઝ અંકલ્સ હોમ નું અંકલ્સ હોમ. લાસ્ટ ડે નું થઈ જાય ધ પ્રીવિયસ ડે. લાસ્ટ ડે નું થઈ જશે ધ પ્રીવિયસ ડે. ચલો આ બે એક્ઝામ્પલ સુધી આપણે રાખીએ છીએ સર. ઓકે ચલો ક્લિયર છે આજના બે આ એક્ઝામ્પલ અને જે નિયમ સમજાવો? ક્લિયર છે ભાઈ? બાય બાય. બીજો એક્ઝામ્પલ નથી સમજાણું. ઓકે હવે કાલમાં જોઈશું. ઓકે હવે આજ સુધી રાખો આટલું, કાલમાં જોઈશું કારણ કે 10મો લેક્ચર છે પછી એમાં પણ લેટ થશે. ચલો સરસ. તો આજ માટે તમને કામ કહી દઉં છું કે 4 જે નિયમ છે 4 નિયમને તમે એ થોડાક રિવાઇઝ કરી લેજો એટલે આવતીકાલે બરાબર એક્ઝામ્પલ સમજવામાં તમને એ સરળતા રહે. ઓકે. અને ખાસ તમને હજી ઘણા લોકોને એ ક્રિયાપદના રૂપો છે યાદ નથી, ક્રિયાપદના વર્બ ફોર્મ્સ છે યાદ નથી. તો એ ખાસ કેટલાક વર્બ ફોર્મ્સ છે તો એ તૈયાર કરી નાખવા. અમુક ક્રિયાપદો છે આપણને આવડતા હોવા જોઈએ. 100-150 ક્રિયાપદ તો આરામથી આપણને ખબર હોવી જોઈએ. નહીતર બધું આપણને ખ્યાલ હોય ક્રિયાપદનું બરાબર, એ રૂપ જ ન આવડે તો અહીંયા ગેમ ઓવર થઈ જશે અને એ વસ્તુ પાકી કરવાની છે. ઓકે ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.